નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. કાંકરેજના શિહોરીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. સ્મશાન યાત્રા દરમિયાન આખલાએ હુમલો કરતા 5 વ્યક્તિઓ થયા ઘાયલ, 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા વધુ સારવાર અર્થે ખસેડાયા પાટણ. સ્મશાન યાત્રા દરમિયાન રખડતો આખલો બેકાબુ બનતા સર્જાઈ અફરાતફરી. શિહોરીમાં રખડતા ઢોરનો આતંક સ્મશાન યાત્રા દરમિયાન પણ જોવા મળ્યો. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ. શિહોરી ખાતે 8:30 કલાકે રખડતા ઢોરે કોઈ પણ મૃતજનકની બોડી લઈ જતા હતા, તેમને જોડે એક્સિડન્ટ થયું હતું. એમાં 3 જણા પેશન્ટ બહુ ગંભીર હતા. પરસનબા મણિબા ડાભી, કનુભા જેઠુબા ડાભી, નોનુભા પુંજાજી ડાભી એમને પાટણ ધારપુર ખાતે રિફર કરેલા છે. તથા કિંતુ પણ મગાજી ડાભી અને જયંતિબા પ્રવીણસિંહ ડાભીને અહીંયા સારવાર આપી ઘરે મોકલેલ છે. શ્રવણસિંહ છે. અમારા કુટુંબમાં એક કાકાનું અવસાન થઈ ગયેલું હતું. એમની શમશાન યાત્રા લઈને અમે જતા હતા અને વચમાં કચારી આવે છે. કચારી નજીક પહોંચ્યા અને આખલા ઝઘડતા આવ્યા અને ટોળાઓ ઘૂસી ગયા. એમાંથી 5-6 જણને વગાડ્યું હતું અને એમાંથી 2 લોકોને અહીંયા શિહોરી રેફરલમાં સારવાર કરાઈ અને 3 લોકોને પાટણ ખસેડ્યા છે. જો રખડતા ઢોરોનું કંઈ કરવામાં નહીં આવે તો આગળ શું થશે? અને અત્યારે